પાલિતાણા નગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું। કચરાના ઢગલા વચ્ચે બાકડાઓ મૂકીને ગ્રાન્ટનો નકામો વેડફાટ કરાયો। બિનઉપયોગી જગ્યા ઉપર કચરા પેટીઓ અને બાકડા મુકાયા। લોકો જ્યાં કચરો ઠાલવે છે ત્યાં અનેક બાકડાઓ ગોઠવી દેવાયા છે। નિર્મળ ગુજરાત ફેઝ 2 યોજના હેઠળ અંદાજિત 11 લાખ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે જો કે સત્તાધીશો કંઈ જ બોલવા તૈયાર નથી। हाल में निर्मल गुजरात फेज 2 अंतर्गत जे रोड ब्यूटिफिकेशन और जीवीपी નું કામ ચાલી રહ્યું છે કે જેનો અંદાજિત જે રોડ બ્યુટિફિકેશન ખર્ચ છે 66,95,000 અને જીવીપી અંતર્ગત જે બાકડા મૂક્યા છે એનો ખર્ચ છે 11,65,000 પણ ભાજપ સરકારની જે નગરપાલિકાની જે ભાજપની બોડી બેઠી છે એની અણાવડત એની નિષ્ક્રિયતા અને ચીફ ઓફિસર તથા જે અમારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગતના SWM સિટી મેનેજર કે જે પોતાની અનાવડતના લીધે જ્યાં હકીકતમાં પબ્લિક ક્યાંય છે નહીં, કોઈ જગ્યાએ પબ્લિક ન હોય એવી જગ્યાએ બાકડા મૂક્યા છે, એવી જગ્યાએ ડસ્ટબિનો મૂક્યા છે અને જ્યાં કચરા પડ્યા છે, જ્યાં કચરાના ઢગલા છે, કચરાના ઢગલાની અંદર આ લોકોએ બાકડા મૂક્યા છે।